મિત્રો, ધારો કે તમારે દવાખાને જવું છે અને આવા શબ્દો તમે ત્યાં સાંભળો છો, જેમ કે અપોઇન્ટમેન્ટ શબ્દ ઘણાને નથી ખબર હોતો, ચેકઅપ શબ્દ છે આ ક્યારે વપરાય, પ્રિસ્ક્રિપ્શન ક્યારે વપરાય, સિમ્ટમ શબ્દ ક્યારે વપરાય છે એ નથી ખબર પડતી, ડાયગ્નોસિસ, રેફરલ એટલે શું, આવા ઘણા શબ્દો છે જે આપણને નથી ખબર હોતા. તો જો તમને પણ આ શબ્દો ખબર ના હોય ને ઇંગ્લિશમાં આનો અર્થ સમજવો હોય, ઉપયોગ સમજવો હોય, તો આ વિડીયો ખાસ તમારા માટે છે. દરેક શબ્દ તમને સમજાવ્યો હશે કઈ રીતે. તો સૌથી પહેલા તમને શબ્દ અહીંયા લખ્યો હશે, પછી એનો ઉચ્ચાર શું થાય એવું તમને કહીશ, કઈ રીતે બોલવું એ અહીંયા સમજાવીશ, પછી એની સાદી વ્યાખ્યા શું થાય, એનો અર્થ શું થાય એ સમજાવીશ, જેને કહેવાય છે સિમ્પલ ડેફિનેશન. પછી એને લગતા અન્ય શબ્દો કયા છે એ પણ આપ્યા છે ઇંગ્લિશમાં, સમાનાર્થી શબ્દો, અને એનો ઉપયોગ શું થાય. આટલું આવડ્યા પછી તો તમને આ શબ્દ છે ચોક્કસથી આવડવો જોઈએ. તો આ રીતે બધા જ શબ્દો આપણે એક પછી એક સમજીશું. તો પહેલો શબ્દ સમજીએ. પહેલો શબ્દ છે અપોઇન્ટમેન્ટ. કયો શબ્દ છે? અપોઇન્ટમેન્ટ. અહીંયા ઉચ્ચાર ધ્યાનથી તમે સમજવાનો ટ્રાય કરશો. પહેલો છે અપોઇન્ટ. કયો શબ્દ છે? તમે લખશો અપોઇન્ટમેન્ટ. અપોઇન્ટમેન્ટ બોલો. અપોઇન્ટમેન્ટ. હવે આનો અર્થ શું થાય? સાદી વ્યાખ્યા શું છે અપોઇન્ટમેન્ટ? એ કહે છે કે શેડ્યુલ્ડ મીટિંગ વિથ સમવન. શેડ્યુલ્ડ એટલે ગોઠવેલી એક મીટિંગ છે કોઈની સાથે, એસ્પેશિયલી અ પ્રોફેશનલ લાઈક અ ડોક્ટર. કોઈ પ્રોફેશનલ હોય જેનો વ્યવસાય હોય જેમ કે ડોક્ટર, આની સાથે તમે મીટિંગ કરો. શેડ્યુલ્ડ એટલે તમે પ્લાન કરેલી છે, પહેલેથી ગોઠવેલી છે, એને શું કહેવાય છે? એપોઇન્ટમેન્ટ. સિનોનિમ, સમાનાર્થી શબ્દો કયા છે? તો એને મીટિંગ પણ કહેવાય છે, અને કન્સલ્ટેશન શબ્દ પણ વપરાય છે, ઘણા સેશન શબ્દ પણ વાપરતા હોય છે. તો આવા શબ્દો વપરાતા હોય છે તો અપોઇન્ટમેન્ટ જ. અને એનો ઉપયોગ શું છે? એનું વાક્ય પણ આપેલું છે, જેમ કે કાલે બપોર માટે મેં સાહેબ સાથે છે ને અપોઇન્ટમેન્ટ લીધેલી છે. સાહેબ સાથે અપોઇન્ટમેન્ટ છે. આઈ મેડ an appointment with the doctor for tomorrow afternoon. તો આ રીતે વપરાય છે, કાલે બપોરની મારી અપોઇન્ટમેન્ટ છે. આ રીતનું વાક્ય બની શકે. પહેલો શબ્દ આવડી ગયો છે. ચલો બીજો શબ્દ છે ઇંગ્લિશમાં. એ શબ્દ આપ જોઈ શકો છો, ચેકઅપ. કયો શબ્દ છે? ચેકઅપ. ઉચ્ચાર લખી દઈએ છીએ આપણે, ચેકઅપ. ચેકઅપ. જુઓ, ચેકઅપનો અર્થ શું છે, સાદી વ્યાખ્યા શું છે? અ રૂટીન મેડિકલ એક્ઝામિનેશન. રૂટીન એટલે આ તમારી નિયમિત રીતે થતી હોય ને એને રૂટીન કહેવાય છે. રૂટીન મેડિકલ એક્ઝામિનેશન ટુ ચેક યોર હેલ્થ. તમારું સ્વાસ્થ્ય કેવું છે એના માટેની નિયમિત તમે જે એક્ઝામ અથવા જે પરીક્ષા આપતા હો છો. પરીક્ષા, એક્ઝામિનેશનનો અર્થ થાય છે તપાસ. અહીંયા તપાસના અર્થમાં લેવું પડશે. તો તમે રેગ્યુલર નિયમિત જે તપાસ કરાવતા હોય છે એને શું કહેવાય છે? ચેકઅપ કહેવાતું હોય છે. બરાબર છે. બીજા કયા શબ્દો એની જગ્યાએ વાપરી શકાય છે? તો એના સમાનાર્થી શબ્દો કયા છે? એને એક્ઝામિનેશન પણ કહેવાતું હોય છે, મેડિકલ ટેસ્ટ પણ કહેવાતું હોય છે, મેડિકલ રિવ્યૂ પણ કહેવાતું હોય છે, હેલ્થ અસેસમેન્ટ પણ કહેવાતું હોય છે. તો આ બધા શબ્દો પણ ઘણી જગ્યાએ વપરાતા હોય છે. ઉપયોગ શું છે? ઉપયોગ, એનું વાક્ય આપેલું છે કે હું છે ને મારી જે હેલ્થ છે, મારું સ્વાસ્થ્ય છે, બરાબર છે, એ સારું રહે એના માટે હું દર 6 મહિને ચેકઅપ કરાવતો હોઉં છું. તો વાક્ય આપેલું છે, આઈ ગો ફોર અ ચેકઅપ every 6 months to stay healthy. I go for a checkup for every 6 months to stay healthy. Stay healthy એટલે હું સ્વસ્થ, નિરોગી રહું. Stay એટલે રહેવું. એના માટે હું દર 6 મહિને ચેકઅપ કરાવતો હોઉં છું. તો બીજો શબ્દ કયો છે? ચેકઅપ. પહેલો શબ્દ કયો હતો? અપોઇન્ટમેન્ટ. બરાબર છે. ચલો ત્રીજો શબ્દ છે, એ છે, બોલો કયો શબ્દ છે? વાંચી શકો છો તમે. કયો શબ્દ છે? એ છે પ્રિસ્ક્રિપ્શન. તમે લખશો પ્રિસ્ક્રિપ્શન. બોલો, પ્રિસ્ક્રિપ્શન. આનો અર્થ શું થાય? શોર્ટમાં કહું તો સાહેબ તમને જે દવા લખી આપે ને, તમને તાવ આવે છે અને જે દવા સાહેબ લખે છે બીમારી માટે, જે પણ દવા લખે છે એ શું છે? તમારું પ્રિસ્ક્રિપ્શન છે. બરાબર છે. તો એની વ્યાખ્યા શું છે? ખાસ સિમ્પલ ડેફિનેશન, અ રિટન ઓર્ડર
રિટર્ન ઓર્ડર અથવા તો રિટર્ન ડોક્યુમેન્ટ, એક રિટર્ન ડોક્યુમેન્ટ છે, એક રિટર્ન તમને સાહેબ આદેશ આપે છે આ વસ્તુઓ લાવવાની છે. ફ્રોમ અ ડોક્ટર ફોર અ સ્પેસિફિક મેડિસિન. સ્પેસિફિક મેડિસિન, સ્પેસિફિક એટલે એક ખાસ જે દવા છે એ સાહેબે તમને લેખિતમાં જે આપ્યું છે, દવા કઈ રીતે લેવાની, ક્યારે લેવાની, શું નામ છે, એ દવાની માહિતી જે છે લેખિતમાં, એને શું કહેવાય છે? પ્રિસ્ક્રિપ્શન કહેવાતું હોય છે. સિનોનિમ, સમાનાર્થી શબ્દો. મેડિસિન ઓર્ડર પણ કહેવાય છે. બીજો શબ્દ મેડિકેશન પણ છે. મેડિકેશન પણ છે. ઘણા દેશમાં એને ડોક્ટર્સ નોટ પણ કહેતા હોય છે. તો આ બધા શબ્દો સમજવા માટે છે, આના જેવા જ છે. ઉપયોગ આપેલું છે કે ઉપયોગમાં શું છે કે સાહેબે મને થોડા ઘણા એન્ટીબાયોટિક્સ લેવા માટે પ્રિસ્ક્રિપ્શન આપેલું છે. એન્ટીબાયોટિક લેવા માટે. ધ ડોક્ટર ગેવ મી અ પ્રિસ્ક્રિપ્શન ફોર સમ એન્ટીબાયોટિક્સ. ડોક્ટરે મને કેટલીક એન્ટીબાયોટિક દવાઓ લેવા માટે શું આપેલું છે? પ્રિસ્ક્રિપ્શન. તો ત્રીજો શબ્દ સાહેબ તમને શું આપે છે? જે દવાઓ આપે છે શું કહેવાય છે ને? પ્રિસ્ક્રિપ્શન. તમારે ફાર્મસીમાં જઈને શું, મેડિકલ સ્ટોરમાં શું આપવું પડશે? પ્રિસ્ક્રિપ્શન આપવું પડશે. બરાબર છે? તો શબ્દ આવડવો જોઈએ. ચોથો શબ્દ છે, બોલો આ શબ્દ ચોથો કયો છે? સિમ્ટમ. કયો શબ્દ છે? તમે આને વાંચશો સિમ્પટમ. સિમ્પટમ બોલો. સિમ્પટમ. પોનો ઉચ્ચાર ખૂબ ઓછો થાય છે. સિમ્પટમ. સિમ્પટમ. સિમ્પટમ એટલે શું? તમને કોઈ બીમારી થઈ છે, કોઈ પણ ફિઝિકલ તમારા શરીરને લગતી, માનસિક જે બીમારી છે અથવા શરીરને લગતી શારીરિક બીમારી છે, આ બીમારીને લગતું જે લક્ષણ છે એને શું કહેવાય છે ઇંગ્લિશમાં? સિમ્પટમ કહેવાય છે. ડોક્ટર તમને કહે કે ભાઈ લક્ષણો કયા છે, શું થાય છે તમને, તો એ બધા એની ડેફિનેશન શું છે? જુઓ, ફિઝિકલ ઓર મેન્ટલ ફીચર. ફિઝિકલ ઓર મેન્ટલ ફીચર, તમારું શારીરિક અથવા તો માનસિક ફીચર જે છે, એક અસર જે છે, that indicates a condition or illness, જે તમારી કોઈ પરિસ્થિતિ અથવા તો કોઈ બીમારી બતાવે છે, એને શું કહેવાય છે? સિમ્પટમ કહેવાય છે. સિમ્પટમ. બરાબર છે? માનસિક અથવા શારીરિક તમને જે લક્ષણ છે બીમારીનું એ. સિનોનિમ્સ. આની જગ્યાએ સાહેબ બીજા કયા શબ્દો વાપરી શકે? સાહેબ કે ભાઈ સાઇન શું છે? તમને આ સાઇન એટલે તમને કયા સાઇન દેખાય છે? સાઇન દેખાય છે એટલે કયા લક્ષણો દેખાય છે? ઇન્ડિકેશન. કયો શબ્દ છે બીજો? ઇન્ડિકેશન. તમને કયા ઇન્ડિકેશન છે? કયા વસ્તુ પરથી આવું નિર્દેશ થાય છે? બરાબર છે? મેનિફેસ્ટેશન શબ્દ પણ વપરાય. મેનિફેસ્ટેશન એટલે કોઈ વસ્તુ તમને કઈ રીતે એ હાલ દેખાય છે, એ કઈ રીતે તમારામાં અત્યારે એ વસ્તુ ઉદ્ભવી છે, એને કહેવાય છે મેનિફેસ્ટેશન. બરાબર છે? તો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, યુસેજ ઉદાહરણ આપ્યું છે. સોર થ્રોટ. સોર થ્રોટ, તમારા ગળા ઉપર જે સોજો આવી જતો હોય છે, બરાબર છે? ગળામાં જે ઘણીવાર ખારાશ પણ આવી જતી હોય છે, કાકડા જે કહેતા હોય છે. અ સોર થ્રોટ ઇઝ અ કોમન સિમ્પટમ ઓફ અ કોલ્ડ. તમને શરદી થાય તો તમારા ગળામાં જે તમને થોડું છોલાતું હોય છે, સોર થ્રોટ શું છે? ઇટ્સ અ કોમન સિમ્પટમ ઓફ અ કોલ્ડ. એ શરદીનું એક સામાન્ય લક્ષણ છે જે બધામાં દેખાતું હોય છે. ચલો, પાંચમો શબ્દ કયો છે તમારો? એ શબ્દ છે ડાયાગ્નોસિસ. આપણે શબ્દ લખીએ છીએ ડાયાગ્નોસિસ. ઉચ્ચાર છે ડાયાગ્નોસિસ. કયો શબ્દ છે? ડાયાગ્નોસિસ. 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 ચલો, આનો અર્થ સમજીએ. આ શું છે ડાયાગ્નોસિસ? ડાયાગ્નોસિસનો અર્થ શું છે? એનો અર્થ શું છે? એની ડેફિનેશન, વ્યાખ્યા શું છે? ધ આઈડેન્ટિફિકેશન. આઈડેન્ટિફિકેશન એટલે કોઈ વસ્તુને આઈડેન્ટિફાય કરવી, કોઈ વસ્તુને ઓળખવી, કોઈ વસ્તુને પકડમાં લેવી. આઈડેન્ટિફિકેશન કે ઓળખવું. બરાબર છે? ઓફ એન ઇલનેસ ઓર અ પ્રોબ્લેમ આફ્ટર એક્ઝામિનેશન. સાહેબ તમારી તપાસ કરે ને તપાસ પરથી રિઝલ્ટ કે આવે કે સાહેબ તમને કહે કે મને એવું લાગે છે કે તમને પથરી છે, તો એ સાહેબે જે તારણ કાઢ્યું એને શું કહેવાય છે? ડાયગ્નોસિસ કહેવાય છે. બરાબર છે? એમને ઓળખ્યું કે તમને આ તકલીફ છે તમારી તપાસ કર્યા પછી, તો એને શું કહેવાય છે? ડાયગ્નોસિસ શબ્દ કહેવાય છે. સિનોનિમ્સ, એના સમાનાર્થી શબ્દો કયા છે? આઈડેન્ટિફિકેશન. આઈડેન્ટિફિકેશન કરવું, ઓળખ થવી કઈ વસ્તુની. ડિટેક્શન. ડિટેક્શન, ડિટેક્ટ કરવું એટલે પણ પકડવું, પકડી પાડવું, એ અર્થમાં જ આ શબ્દ વપરાય છે, ડિટેક્ટ કરવું. બરાબર છે? ઓળખવું. એનાલિસિસ. મારું એનાલિસિસ એવું કહે છે કે તમને પથરી છે, મને પથરી ડિટેક્ટ થઈ છે. આ બધા જ શબ્દોનો અર્થ એક જ નીકળે છે, એ છે ડાયગ્નોસિસ. બરાબર છે? ચલો, આગળ શું છે? ઉપયોગ આપેલું છે, એનું વાક્ય પણ આપેલું છે કે સાહેબનું એવું કહેવું છે, સાહેબનું ડાયગ્નોસિસ એવું છે,
ધ ડોક્ટર્સ ડાયગ્નોસિસ વોઝ એવું હતું કે ધેટ આઈ હેવ અ માઇલ્ડ ઇન્ફેક્શન. માઇલ્ડ એટલે એકદમ ઓછું, એકદમ નરમ પ્રકારનું, બરાબર છે, એકદમ ઝીણું મને ઇન્ફેક્શન છે, એવું સાહેબનું ડાયગ્નોસિસ હતું. આ પાંચમું વાક્ય છે, પાંચમો શબ્દ છે ડાયગ્નોસિસ. ચલો, છઠ્ઠો શબ્દ છે એ છે રેફરલ. કયો શબ્દ છે? તમે આને વાંચશો, રી પણ કહેતા હોય છે, રિફરલ. કયો શબ્દ છે? રિફરલ. રિફરલ. હવે રિફરલ શબ્દનો અર્થ શું થાય? તમે કોઈ ડૉક્ટરને બતાવો છો અને ડૉક્ટર તમને કહે છે કે એક કામ કરો, તમે છે ને પેટના જે સાહેબ છે એમને બતાવી આવો, અથવા તમારે કિડનીના કોઈ ડૉક્ટર છે એમને મળો, તો સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને તમે મળો, બરાબર છે, તો એને કહેવાય છે રિફરલ. શું કહેવાય છે? રિફરલ. રેકમેન્ડેશન, વ્યાખ્યા જુઓ, અ રેકમેન્ડેશન ફ્રોમ અ ડોક્ટર ટુ સી અ સ્પેશિયાલિસ્ટ. જે ડૉક્ટર છે એ ડૉક્ટર જે બધી દવાઓ કરતા હોય છે, જનરલ સર્જન છે, એ જનરલ જે ડૉક્ટર છે એ સ્પેશિયાલિસ્ટને જોવા માટે તમને લખી આપે કે આ સાહેબને જઈને મળો, આ સાહેબ આમાં તપાસ સારી કરે છે, આમનું આમાં સારું રિઝલ્ટ મળે છે, તો એ સ્પેશિયાલિસ્ટને મળવું એને શું કહેવાય છે? રિફરલ કહેવાય છે. સિનોનિમ્સ, સિનોનિમ સમાનાર્થી કયા છે? એને રેકમેન્ડેશન પણ કહેવાય છે, ડાયરેક્શન શબ્દ પણ છે, ટ્રાન્સફર શબ્દ પણ છે. તો આ બધા શબ્દો વપરાતા હોય છે. યુસેજ, એનો ઉપયોગ શું છે? માય ડોક્ટર ગેવ મી અ રેફરલ. મારા સાહેબે મને રેફરલ આપ્યું છે. ગેવ મી અ રેફરલ ટુ સી અ હાર્ટ સ્પેશિયાલિસ્ટ. હૃદયના સ્પેશિયાલિસ્ટ સાહેબને મળવાનું મને મારા ડૉક્ટરે શું આપ્યું છે? રેફરલ આપ્યું. તો એ અર્થમાં આ શબ્દ વપરાય છે રિફરલ. મેડિકલમાં ખાસ આ શબ્દ વપરાતો હોય છે. ચલો, સાતમો શબ્દ છે એ છે કન્સલ્ટેશન. તો એ શબ્દ પણ આપણે અહીંયા લખી દઈએ છીએ ખાસ, કન્સલ્ટેશન. કન્સલ્ટેશન, બોલો, કન્સલ્ટેશન. કન્સલ્ટેશન ખાસ, આનો અર્થ શું છે? અ મીટિંગ વિથ એન એક્સપર્ટ. તમારે કોઈ એક્સપર્ટને જો અહીંયા આવે મળવું છે, મીટિંગ, ટૂંકા સમય માટે એને મળવું છે, તમારે ડૉક્ટરને મળવું છે એડવાઇસ કે ટ્રીટમેન્ટ માટે, કોઈ પણ વસ્તુ માટે તમે થોડા સમય માટે એમને મળો, બરાબર છે, કોઈને પણ એમની સલાહ માટે તમે મળો, એને શું કહેવાય છે? કન્સલ્ટેશન. ડૉક્ટર હોય, વકીલ હોય, કોઈ પણ તમારે આગળ શું ભણવું એના માટે તમે કોઈ એક્સપર્ટને મળો, તે બધાને શું કહેવાય છે? કન્સલ્ટેશન જ કહેવાય છે. કન્સલ્ટેશન એ તમને થોડું માર્ગદર્શન આપે અને એને લગતી જે ફી હોય છે એ લેતા હોય છે, બરાબર છે. એના માટે સિનોનિમ્સ કયા છે? બીજા મીટિંગ શબ્દ પણ વાપરી શકાય છે, ડિસ્કશન શબ્દ પણ વાપરી શકાય છે, કોન્ફરન્સ શબ્દ થોડો અલગ છે પણ એ પણ અહીંયા વપરાતો હોય છે ઘણા કેસમાં, બરાબર છે. કન્સલ્ટેશન. તો તમે કહી શકો કે હું અમારા ડૉક્ટર જે છે એમને મેં કન્સલ્ટેશન કર્યું છે, તો સાહેબને કોઈ કન્સલ્ટેશન કરવું એટલે ટૂંકા સમય માટે મળવું, એ અર્થમાં એને કન્સલ્ટેશન શબ્દ પણ વપરાતો હોય છે, બરાબર છે. મેં સાહેબ જોડે કન્સલ્ટેશન કર્યું, સાહેબનું કન્સલ્ટેશન લીધું, એ અર્થમાં છે. મને પાછળ દુખાવો છે, બેક પેઇન, મારી પીઠમાં દુખાવો છે, આઈ હેડ અ કન્સલ્ટેશન વિથ ધ ડોક્ટર. ડોક્ટર જોડે કન્સલ્ટેશન મેં લીધેલું, બરાબર છે, એ અર્થમાં વપરાય છે. આઠમું વાક્ય છે એક્ઝામિનેશન. કયો શબ્દ છે? એક્ઝામિનેશન. અહીંયા લખી દઈએ છીએ એક્ઝામિનેશન. એક્ઝામિનેશન, બોલો, એક્ઝામિનેશન. આપણે પરીક્ષાને એક્ઝામ કહેતા હોઈએ છીએ, એનું આખું જે શબ્દ છે, આખો શબ્દ એક્ઝામિનેશન શબ્દ છે, બરાબર છે. તો એ શું છે? કોઈ ડૉક્ટર તમારું એકદમ ડિટેલ્ડ વિગતવાર ઊંડાણમાં તમારું ઇન્સ્પેક્શન, તમારી તપાસ કરે, બરાબર છે. એસ્પેશિયલી બાય ડૉક્ટર તમારી જે તપાસ છે, ઇન્વેસ્ટિગેશન થાય છે, એ બધું તમારા સાહેબ જેટલા પણ ટેસ્ટ કરે એ બધું શું કહેવાય છે? એક્ઝામિનેશન એને કહેવાતું હોય છે, બરાબર છે. બીજા શબ્દો કયા છે? એને ઇન્સ્પેક્શન પણ કહેવાતું હોય છે, ચેકઅપ પણ કહેવાતું હોય છે, ટેસ્ટ પણ કહેવાતું હોય છે. તો આ બધા શબ્દો પણ એના જેવા જ છે, વાપરી શકાતા હોય છે, બરાબર ને. આપણને ઉપયોગ કરતા આવડવો જોઈએ. ચલો, અહીંયા શું કહેવું છે કે ડૉક્ટર સાહેબે છે ને પૂર્યું એકદમ ઊંડાણમાં મારું તપાસ કરી છે, પૂરી, એ જોવા માટે કે શું ગડબડ શું છે, ખોટું શું છે મારામાં, એ જોવા માટે. ધ ડોક્ટર કન્ડક્ટેડ અ થરો એક્ઝામિનેશન. ડોક્ટર કન્ડક્ટ કરવું એટલે સાહેબ પૂરી એક તપાસ કરી મારી, ટુ ફાઇન્ડ આઉટ વોટ વોઝ રોંગ. ગડબડ શું હતી
એ તપાસ કરવા માટે પૂરું સાહેબે મારી તપાસ કરી, બરાબર છે. મેડિકલ એક્ઝામિનેશન એને કહેવાતું હોય છે. મેડિકલ એક્ઝામિનેશન થયું, મેડિકલ ચેકઅપ થયું, મેડિકલ ટેસ્ટ કર્યા, આ બધા જ શબ્દો વાપરી શકાતા હોય છે. ચલો, પેશન્ટ કયો શબ્દ છે? આને પેટિયન્ટ નહીં કહેતા, ભલે TI લખેલું છે, આનો ઉચ્ચાર થશે પેશન્ટ, બરાબર છે. પેશન્ટ શબ્દના બે અર્થ નીકળતા હોય છે. એક શબ્દ છે પેશન્ટ એટલે થોડું ધીરજ રાખ, થોડું ધૈર્ય રાખ, એને પણ પેશન્ટ, ધૈર્યવાન એને પેશન્ટ કહેવાતો હોય છે. અને દર્દીને પણ ઇંગ્લિશમાં પેશન્ટ શબ્દ જ વપરાય છે, બરાબર છે. તો ડેફિનેશન, વ્યાખ્યા શું છે? અ પર્સન રિસીવિંગ ઓર રજિસ્ટર્ડ ટુ રિસીવ અ મેડિકલ ટ્રીટમેન્ટ. એવો વ્યક્તિ કે જે મેડિકલ ટ્રીટમેન્ટ, તબીબી સારવાર જેને મળે છે, રિસીવ કરે છે, જેને મળે છે, બરાબર છે, એ વ્યક્તિને શું કહેવાય છે? પેશન્ટ કહેવાતું હોય છે. જેને સારવાર મળે છે મેડિકલની, એ શું છે? પેશન્ટ છે, બરાબર છે. સિનોનિમ્સ એના કયા છે? સમાનાર્થી. એને સિક પણ કહેવાય છે, સિક પર્સન, માંદો વ્યક્તિ પણ એને કહેવાય છે, સફરર પણ કહેવાતું હોય છે. અને એનો કેસ, આપણે કેસથી પણ કહે છે ને કે આપ કેસ નંબર કયો છે, તો એ વ્યક્તિને કેસ પણ કહેવાતું હોય છે. મેડિકલ કેસ કયો છે એ પણ કહેવાતું હોય છે. તો આ બધા શબ્દો એની સાથે વાપરી શકાતા હોય છે, બરાબર છે. ઉપયોગ આપ્યો છે કે પેશન્ટને સલાહ આપવામાં આવી હતી કે એકવાર તમારી ટ્રીટમેન્ટ, સારવાર થઈ જાય એના પછી આરામ કરવો, આવી સલાહ એમને આપવામાં આવી છે. ધ પેશન્ટ વોઝ એડવાઇઝડ ટુ રેસ્ટ આફ્ટર ધી ટ્રીટમેન્ટ. પેશન્ટને સલાહ આપવામાં આવી હતી કે એકવાર તમારી ટ્રીટમેન્ટ થઈ જાય પછી આરામ કરવો. 10મો છેલ્લો શબ્દ છે, એ છે ફોલો અપ. કયો શબ્દ છે? ફોલો અપ. અહીંયા લખી દઈએ છીએ, ફોલો અપ, ફોલો અપ, ફોલો અપ. બોલો, ફોલો અપ. હવે આનો અર્થ શું છે? ફોલો અપ એટલે શું? તમને કોઈ પણ જગ્યાએ, યાદ રાખો આ શબ્દ ઘણી જગ્યાએ વપરાતો હોય છે, મેડિકલમાં અથવા કોઈ પણ જગ્યાએ તમને એક કામ કરવા માટે આપ્યું, એ કામ આજે નથી થયું પણ 4-5 દિવસ પછી પણ કેટલું થયું એનું તમારે જોવું પડે કે કેટલું કામ પૂરું થયું છે, 2-3 વાર પૂછવું પડે. તો પૂછીએ ને, એને ઇંગ્લિશમાં શું કહેવાય છે? ફોલો અપ કહેવાય છે કે સાહેબ તમારે ફોલો અપ લેવું પડશે, નહીંતર એ કામ નહીં કરે. તો ફોલો અપ એટલે શું? એની વ્યાખ્યા શું છે? અ સબસિક્વન્ટ અપોઇન્ટમેન્ટ ટુ મોનિટર પ્રોગ્રેસ આફ્ટર ટ્રીટમેન્ટ. સબસિક્વન્ટ એપોઇન્ટમેન્ટ, સબસિક્વન્ટ એટલે એના પછીની. તમે આજે અપોઇન્ટમેન્ટ લીધી, સાહેબે દવા તમારી કરી, પછી અઠવાડિયા પછી, 10 દિવસ પછી, 20 દિવસ પછી એનો પ્રોગ્રેસ, એનો વિકાસ થયો, દવાની શું અસર છે, બીમારી મટી ના મટી, એ જોવા માટે તમારે શું કરવું પડે? ફોલોઅપ લેવું પડે. સાહેબ શું કહે છે? ફોલોઅપ માટે તમે આવી જજો, ફોલોઅપ માટે આવી જજો, રિવ્યૂ કરાવજો, ફરીથી રિવ્યૂ કરાવજો, બરાબર છે. તો કન્ટિન્યુએશન કરાવજો. આ બધા જ શબ્દો અહીંયા વપરાતા હોય છે. એનો મતલબ થાય છે કે થોડા દિવસ પછી, અઠવાડિયા 10 દિવસ પછી મને એકવાર ફોલોઅપમાં બતાવી જજો, એવું સાહેબ તમને કહેતા હોય છે, બરાબર છે. તો છેલ્લે વાક્ય શું આપ્યું છે? ડોક્ટર શેડ્યુલ્ડ, ડોક્ટરે ગોઠવ્યું, શું ગોઠવ્યું? અ ફોલોઅપ અપોઇન્ટમેન્ટ ટુ ચેક ઓન માય રિકવરી, કે મારી રિકવરી કેવી છે એના માટે સાહેબે મને કીધું છે, ડોક્ટરે શેડ્યુલ્ડ કર્યું છે. શેડ્યુલ કરી એટલે ગોઠવી છે કે એક ફોલોઅપ અપોઇન્ટમેન્ટમાં તમે આ તારીખે આવી જજો. તો મિત્રો, આ બધા જ શબ્દો, 10 જેટલા શબ્દો છે, હવે તમને ચોક્કસથી વાપરતા આવડી ગયા હશે, આશા રાખું છું. વિડીયો તમને કેવો લાગ્યો મને ચોક્કસથી કમેન્ટમાં જણાવશો. અને શીખવા મળ્યું હોય, શબ્દો તમને ખબર પડ્યા હોય, પદ્ધતિ ગમી હોય તો લાઈક કરવાનું નહીં ભૂલતા.